કર્નલ સોફિયા કુરેશી આવ્યા ત્યારે લોકોએ જોયું કે ભારતની મહિલા શક્તિ કેટલી પાવરફુલ છે અને એમની જે વાત કરવાની સ્ટાઇલ અને એમનું જે આત્મવિશ્વાસ હતો એને કારણે સોફિયા કુરેશી આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યા। નમસ્કાર। ભારતના ઓપરેશન સિંદૂર પછી દેશની દીકરી કર્નલ સોફિયા કુરેશી જબરજસ્ત ચર્ચામાં છે। દેશ અને દુનિયામાં એમની ચર્ચા ચાલી રહી છે, પરંતુ સાથે સાથે એમની એક બહેન છે જે જોડિયા બહેન છે, એની પણ અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે। તો સોફિયા કુરેશીના જોડિયા બહેન કોણ છે એમના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। જ્યારે 7મી મેના દિવસે વહેલી સવારે પ્રેસ બ્રીફિંગ માટે કર્નલ સોફિયા કુરેશી આવ્યા ત્યારે લોકોએ જોયું કે ભારતની મહિલા શક્તિ કેટલી પાવરફુલ છે અને એમની જે વાત કરવાની સ્ટાઇલ અને એમનું જે આત્મવિશ્વાસ હતો એને કારણે સોફિયા કુરેશી આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યા। એટલે એ પછી લોકોએ એમની જિંદગી સાથે જોડાયેલી ઘણી બધી બાબતોની શોધ કરવાનું શરૂ કર્યું અને એક એ વાત સામે આવી કે એમની એક બહેન છે જે જોડિયા સિસ્ટર છે, બંને જોડિયા બહેનો છે, પરંતુ બંનેની જે લાઈન છે, બંનેની જે કેરિયર છે એ અલગ છે। સોફિયા કુરેશી જ્યારે એમણે પ્રેસ બ્રીફિંગ કર્યું ત્યારે એમના અવાજની અંદર ગર્વ હતો અને એમની વર્દી જે હતી એમાં દેશભક્તિની ચમક દેખાતી હતી। હવે આમના જે સિસ્ટર છે સોફિયા કુરેશીના સાઇના સંસારા, એ ઘણી બધી ગ્લેમરસ દુનિયામાં છે, બંનેની કેરિયર જુદી છે, પરંતુ બંનેની જો લાઈફ સ્ટોરી તમે જુઓ તો અનેક લોકોને પ્રેરણા આપનારી છે। ડૉક્ટર સોફિયા કુરેશી બધાને ખબર જ છે કે ગુજરાતના છે, ગુજરાતના વડોદરાના છે। તો એમની જે જોડિયા બેન છે ડૉક્ટર સાઇના સંસારા, એ પણ વડોદરાના છે અને એમના જે આખું ફેમિલી છે એ આર્મીમાં હતું અને એને કારણે નાનપણથી જ બંને બહેનો આર્મીમાં જવાના સપના જોતી હતી, પરંતુ એ વખતનો સમય એવો હતો કે મહિલાઓને સેનામાં જવાની પરવાનગી નહોતી। પરંતુ સોફિયા કુરેશી તે નાનપણથી જ એવી જીદ હતી એમની કે ભલે ભારતીય સેનામાં નહીં મળે તો DRDOની અંદર હું વૈજ્ઞાનિક બનીશ। સોફિયા કુરેશીએ એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધેલું હતું કે એમના જે દાદી છે એમની પણ વીરતાની અનેક સ્ટોરી છે। જ્યારે 1857ના વિદ્રોહમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સાથે એમના દાદી પણ લડ્યા હતા, એવી સોફિયા કુરેશીએ વાત કરેલી હતી। બાળપણમાં જે જોડિયા બહેનોએ સપના જોયેલા હતા એમાંથી સોફિયાનું સપનું તો પૂરું થયું, પરંતુ સાઇનાની અલગ લાઈન થઈ ગઈ અને એમણે અત્યારે ગ્લેમરસ દુનિયા, મોડેલિંગની દુનિયાની અંદર એમનો પગ પેસારો કરેલો છે। ડૉક્ટર સાઇના સંસારા વિશે અમે થોડી માહિતી મેળવી તો તેઓ પણ બહુ બધું ભણેલા છે, અર્થશાસ્ત્રી છે, પર્યાવરણવિદ છે, ફેશન ડિઝાઇનર છે, પૂર્વ આર્મી કેડેટ છે, રાઇફલ શૂટિંગમાં એમણે ગોલ્ડ મેડલ મેળવેલું છે અને એમને રાષ્ટ્રપતિ દ્વારા સન્માન પણ મળેલું છે અને સાઇનાને વડોદરાની વન્ડર વુમન તરીકે પણ ઓળખવામાં આવે છે। સાઇના એક વખતે એટલા માટે ચર્ચામાં આવેલી કે એણે ગુજરાતની અંદર 1 લાખ વૃક્ષો વાવવાની પહેલ કરેલી અને એને કારણે દેશ અને દુનિયામાં એમનું નામ થયું હતું। આ ઉપરાંત મિસ ગુજરાત, મિસ ઇન્ડિયા અર્થ 2017, મિસ યુનાઇટેડ નેશન્સ 2018 આવા ખિતાબ પણ એમણે મેળવેલા છે। સાનિયા માટે એવું કહેવાય છે કે એમણે જે પોતાની ક્રિએટિવિટી એ વખતે બતાવેલી કે એમની જે માતાની સાડી હતી એમાંથી એમણે એક એવો અદ્ભુત ડ્રેસ બનાવેલો હતો કે તે વખતે એમની જે ક્રિએટિવિટી છે એની ચર્ચા થયેલી અને અત્યારે એમનું પોતાનું સાઇના ભણેલા વડોદરામાં છે, પરંતુ એમની જે પોતાની કેરિયર છે એ મુંબઈમાં છે અને મુંબઈમાં એમનો એક પોતાનો મ્યુઝિક સ્ટુડિયો પણ છે અને એક મોડેલ તરીકે પણ એમનું નામ છે।
તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.